જાતપાત તો બધું આપણે અહીંયા જોઈએ છે, ઉપરમાં તો બધું એ ખરખું ચાલે છે, અને અહીંયા નથી જોતા. ભીડ પડે તો અહીંયા જાતિપાતિ ક્યાં કોઈ જોવે છે? કોઈના ઘરનું પાણી પીવાનો વારો આવે ત્યારે ખાલી જ્ઞાતિ જોવાય છે. પણ દીકરો અકસ્માતમાં હોસ્પિટલમાં પડ્યો હોય અને ડોક્ટર કહે કે જાઓ લોહી લઈ આવો, ત્યારે બ્લડ બેંકમાં ક્યાં કીધું કે અમને બ્રાહ્મણનું લોહી આપજો એમ? ત્યારે કોઈ નથી કીધું અમને બ્રાહ્મણનું લોહી આપો. ત્યારે તો ગમે તેનું હોય લોહી આપી દો ભાઈ, જલ્દી નકર. કારણ કે ત્યારે દુઃખ હોય છે, અને દુઃખમાં બધું ભૂલાઈ જાય છે. આ બધો જ્ઞાતિવાદ આપણને બધું ક્યારે આવે ખબર? જ્યારે સુખ હોય ને ત્યારે, બાકી બધું ભૂલાઈ જાય છે. આ બધું ભગવાનના દરબારમાં કઈ છે નહીં. અહીંયા બધું રાખ્યું છે. તો અંતર જેના ઉજળા એની જાયતું ન જોવાય. શબરીબાઈના હેઠા બોર ભગવાને ખાધા, નહીં તો ભીલ જ્ઞાતિ છે. કારણ એનું અંતર ઉજળું હતું. જેનું હૃદય ચોખ્ખું હોય અને ભગવાન પોતે આવીને જમી જાય છે. દુર્યોધનના ઘરે 32 ભાતના પકવાન બનાવ્યા હતા, તો ભગવાન ન્યા ન જમ્યા. વિદુર કાકાના ઘરે મીઠા વગરની તાંદળિયાની ભાજી ખાધી. કે દુર્યોધન કરતા વિદુરનું હૃદય પવિત્ર હતું, એનું અંતર ચોખ્ખું હતું એટલા માટે. અને જ્યાં સુધી માણસને પોતાના આત્મદર્શન નહીં થાય ત્યાં સુધી પ્રભુના દર્શન કરવા બહુ મુશ્કેલ છે. આત્મ સાક્ષાત્કાર કરવાનો અને આત્મ